ભારતની ચૂંટણીમાં અમેરિકાના ફંડિંગ પર ધમાસાનું રાષ્ટ્રપતિ તનખટ બોલ્યા. દેશની લોકતાંત્રિકતા પ્રક્રિયાને પ્રભાવિત કરવાની થઈ કોશિશ. વિદેશ મંત્રાલય પણ જતાવી ચિંતા. શ્વેતપત્ર લાવવા કોંગ્રેસની માંગ. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું મોટું નિવેદન. કહ્યું, મને હળવાશથી ન લેશો. 2022માં મને હળવાશથી લેવાતા બદલાઈ ગઈ હતી સરકાર. સંગમના પાણીને લઈ રાજનીતિ. અખિલેશ બોલ્યા, ચોખ્ખું પાણી છે તો ભાજપવાળા ખાવા પીવામાં ઉપયોગ કરશે. ભાજપનો પલટવાર. મહાકુંભની સફળતા પર અખિલેશ પરેશાન. પાણી ચોખ્ખું નહોતું તો શા માટે કર્યું સાફ? દેવાલ ખવડ ફરી વિવાદમાં. એક દિવસે રાખ્યા હતા 2 ડાયરા. એકમાં ગયા, બીજામાં ન જતા ગાડીમાં કરાઈ તોડફોડ. હુમલા સમયે ગાડીમાં ન હતા દેવાલ ખવડ. અમરેલીમાં પાલગોટીના સર્કસ કેસમાં ડીજીપીનું મોટું નિવેદન. કહ્યું, હજી સુધી મને નથી મળ્યો તપાસનો રિપોર્ટ. રિપોર્ટ મળતા પગલાં લઈશું. રિપોર્ટને લઈ પાયલે ખખડાવ્યા હતા હાઈકોર્ટના દ્વાર. 2030માં કોમનવેલ્થ ગેમ્સની મેજબાની માટે ભારતે જતાવી ઈચ્છા. ઓલિમ્પિક 2036 માટે ભારત પહેલા જ લગાવી ચૂક્યું છે બોલી.